કોરોના જેવા કપરા સમયમાં પબ્લિકને જ્યારે જે નાણાકીય ભીડ સર્જાતી હોય, કોઈ આવકના સાધનો ન હોય, ત્યારે જ 10-10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના વધારેલા છે. અને આ સરકારની નીતિ રહેલી છે કે જ્યારે ઇલેક્શન મેઇન ઇલેક્શનો આવે છે ત્યારે ઇલેક્શન વખતે જ આ એક્સાઇઝ ડ્યુટી ઘટાડે છે. તમને દાખલો દઉં કે આ સરકારની એક પોલિસી વચ્ચે લાવેલી 2018માં કે દરરોજ ડેલી પ્રાઇસ મૂવમેન્ટ થશે. અને એમને જેમ તમે અગાઉ એમએલવીને સવાલ પૂછેલો કે તાની અંદર કે પહેલાં તમે કહેતા હતા કે ઓઇલ કંપનીઓના હાથમાં જ અમે ભાવ વધારો અમારા કંટ્રોલમાં નથી. એ વખતે ડેલી પ્રાઇસ મૂવમેન્ટની ફીચર્સ લાવેલા હતા કે દરેક તેલની કંપનીઓ એના દરરોજ ભાવ નક્કી કરે. તો એના પ્રમાણે જ્યારે યુપીમાં ઇલેક્શન આવવાનું ત્યારે 140 દિવસ પ્રાઇસ એક સ્ટેગ્નન્ટ રાખેલા હતા, એના વધવા નહોતા દીધા. અને જ્યારે યુપીના ઇલેક્શન વખતે 5 રૂપિયા પેટ્રોલમાં અને 10 રૂપિયા ડીઝલમાં ડ્યુટી ઘટાડેલી હતી. ગુજરાતના ઇલેક્શન વખતે અહીંયા ડ્યુટી ઘટાડી 2021માં ઘટાડેલી હતી. અને લોકસભા વખતે 2 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડેલી. એટલે ઇલેક્શન ડ્યુટી ઘટી છે. અત્યારે એમ કહીએ તો એક્સાઇઝ ડ્યુટી ના કહેવાય, ઇલેક્શન ડ્યુટી ઘટેલી છે. કેમ કે જે ઇલેક્શનના કારણે જ આ સરકાર બેકફૂટ પર ગયેલી છે. બીજું જે મહાવીરભાઈએ જે વાત કરી કે આ સરકારની જે કૂટનીતિ, હું કૂટનીતિ નહીં પણ બેકફૂટ નીતિ કહું છું. કેમ કે જ્યારે ઈરાન આપણને સસ્તા દરે ક્રૂડ આપતું હતું ત્યારે આપણે જે ફોરેન પોલિસી ફેલ્યોર ગઈ, રશિયા આપણને સસ્તા દરે આપતું હતું, યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું તેમ છતાં પણ, અને આ રશિયન કરન્સીમાં લેવાની વાત થઈ. પણ આપણી જે બેકફૂટ નીતિના કારણે ટ્રમ્પના કહેવાથી આપણે રશિયા જોડેથી ઓઇલ ખરીદવાનું બંધ થયું. એના કારણે આ બધી અસરો દેખાઈ રહેલી છે.